હાય ગાઈઝ, વેલકમ બેક ટુ જાનવીસ વ્લોગ. અને આજે હું કરવાની છું સુરતમાં 24 અવર્સમાં 51 ગણપતિ દાદાના દર્શન. ઇટ ઇઝ પોસિબલ. જેવી ગણપતિ દાદાની ઈચ્છા હશે એવું થશે. તો ચાલો કોઈ પણ ટાઈમ પાસ કર્યા વગર ચાલુ કરીએ. લેટ્સ ગો. દાદાના દર્શન આપણે મારા ઘર નીચેથી જ સ્ટાર્ટ કરી દઈએ છીએ. ગણપતિ બપ્પા મોરિયા. હવે અમે લોકો નીકળી ગયા છીએ બીજા ગણપતિ દાદાના દર્શન કરવા, હું અને કાળી. ચાલો. ફાઇનલી ગાઈસ, અમે જે ક્યુટ ગણપતિ ગોતતા હતા ને એ મળી ગયા છે. હવે એના દર્શન કરીએ. ચાલો. જો ક્યુટ ગણપતિ જો ગણપતિ દાદા આટલા બધા ક્યુટ છે ને એટલે મૂકીને જવાનું મન નથી થતું, પણ આપણે ગણપતિ દાદાને ટાટા બાય બાય કહીને જવું પડશે, કેમ કે હજી આપણે 51 ગણપતિ દાદાના દર્શન કરવાના છે. ચાલો. સુરત શહેરમાં લાલબાગના રાજા ગોતવા નીકળ્યા છીએ, પણ એટલી ગલી અંદર છે ને, પણ ફાઇનલી ગોતી લીધા છે. દર્શન કરાવું. ચલો. ફાઇનલી લાલબાગના રાજા મળી ગયા છે. અડધો કલાક ગોઈતા બાદ અમને સુરતમાં લાલબાગના રાજાના દર્શન કરવા મળશે. ચાલો અંદર જઈએ ને દર્શન કરીએ. 51 ગણપતિ દાદાના દર્શનમાં આપણે લાલબાગના રાજાના દર્શન થઈ જાય એટલે વેરી વેરી લકી પર્સન, યુ નો. અમે લોકો સુરતમાં જ આવી ગયા છે લાલબાગના દર્શન કરવા માટે. હવે દર્શન કરી લીધા છે. હવે ટાઈમ પાસ કર્યા વગર બીજા ગણપતિના દર્શન કરવા જઈએ. ચલો. લાલ મંદિર કા રાજા, એને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ. તો અમે લોકો લાલ મંદિરના રાજામાં પહોંચી ગયા છીએ. ચાલો અંદર દર્શન કરાવું. પૂરા કર્યા છે અને હજી બાકી છે. આપણે 51 ગણપતિ કરવાના છે ને હજી આમાં ઘણા ગણપતિ બાકી છે. પણ હવે વાગી ગયા છે 2 અને લાગી ગઈ છે ભૂખ. તો સૌથી પહેલા આપણે જશું ખાવા અને પછી પાછા ગણપતિ દર્શન ચાલુ કરીએ. ચલો. અત્યારે હું ઘરે આવી ગઈ છું અને જો વાગી ગયા છે 3, કેમ કે બપોરે બધા પંડાલ સુરતમાં મોસ્ટ ઓફ બંધ હોય છે, કેમ કે દર્શન 4 થી 5 વાગ્યા પછી જ કરવા દે છે. એટલે આપણે ઘરે આવી ગયા છીએ. થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકશું, થોડોક આરામ કરીશું અને 5 વાગે આપણે પાછા દર્શન કરવા જશું. તો ચલો, આખો વિડીયો જોવા માટે બન્યા રહેજો. 51 ગણપતિ દાદાના દર્શન થાય છે કે નહીં, લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે 10 વાગી ગયા છે અને આપણે હવે જવાના છે ગણપતિ જોવા માટે. એટલે નાનપુરા સાઈડ જઈએ છીએ. 10 વાગી ગયા છે અને હવે ગણપતિના દર્શન કરવા જોઈએ આપણે કેટલી વારમાં આપણા ગણપતિ કમ્પ્લીટ થાય છે. ચાલો. જો દર્શન કરવા નીકળ્યા ને વિઘ્ન આવી ગયું. ગણપતિ દાદા કે જોવું છે કે રસ્તામાં ફૂલ ટ્રાફિક આપું છું ને આ લોકો આવે છે કે એની ગાડી પાછી વાળી દે છે. ટ્રાફિક તમે લિટરલી માનો ને તો અમારો જે આ પોદારવાળો બ્રિજ છે ને એ અડધો બ્રિજ ફૂલ ટ્રાફિક. આ તમે જેટલું પબ્લિક જો ને બધું પબ્લિક દર્શન કરવા માટે જ જાય. ગમે એટલું વિઘ્ન આવે, આપણે લોકોએ દર્શન કરવા જવાના છે. 51 ગણપતિ દાદાના દર્શન કરવાના છે.
સુરતના પારંપરિક ગણપતિ દાદા છે. આ અમારા સુરતના નાનપુરામાં ડાળિયા શેરીમાં બેસેલા ગણપતિ દાદા છે, જેને 25 કિલો સોનું અને ઉંદર પણ આખો ચાંદીનો બનાવેલો છે. લોકો એના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. આ ટ્રાફિક જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. હું તમને લોકોને દર્શન કરાવી લઉં, તમે લોકો દર્શન કરી લો. ગણપતિ દાદા તમારી બધાની મનોકામના પૂરી કરે. 11:45 ફાઇનલી અમારે દર્શન કરવાનો વારો આવી ગયો છે. ચાલો દર્શન કરાવું. રાતના 12 વાગી ગયા છે. કેટલામાં ગણપતિ છે? આવી ગયા ગણપતિ બપ્પા મોરયા. એક અને 24 થઈ ગઈ છે અને આપણે 7 ગણપતિના દર્શન હજી બાકી છે. તો પોસિબલ છે 7 ગણપતિ પૂરા નહીં થાય ત્યાં સુધી ઘરે નથી જવાનું. પણ પેલા ખીચું ખાઈ લો, બહુ ભૂખ લાગી છે. હાલો, કેમ કે ક્યારેક મને લાગે ગણપતિ દાદા મારા પેટની અંદર આવીને કે બટા પેલા ખાઈ લે પછી મારા દર્શન કરવા આવજે. હવે 7 ગણપતિ બાકી છે એટલે આપણે પેલા પેટમાં ખાડો પૂરી લે. 7 ગણપતિ તો તોય થઈ જ જશે. આવી ગઈ. ફાઇનલી હવે 2 વાગવા આવ્યા છે. 10 મિનિટની વાર છે અને હવે લાસ્ટ એક ગણપતિ દાદાના દર્શન છે અને 51 ગણપતિ દાદાના દર્શન આજે થઈ જશે ફાઇનલી. એટલે જે આપણે મતલબ સવારથી દર્શન કરી રહ્યા હતા અલગ અલગ ગણપતિના, 51 ગણપતિ દાદાના દર્શન થઈ જશે. હવે એક ગણપતિ છે એમના દર્શન કરીએ. ચલો બોલો ગણપતિ બપ્પા મોરયા.